ખેડૂત મિત્રો, આજે તારીખ 4/8/2026ના રોજ અત્યારે 7 વાગ્યે ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.69 સેન્ટ જેટલો ઘટીને 81.88 સેન્ટ. એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો ઓગસ્ટ 2026નો વાયદો 156 રૂપિયા જેટલો વધીને 4116 અને સપ્ટેમ્બર 2026નો વાયદો 36 રૂપિયા જેટલો વધીને 3902ની આસપાસ બંધ આવેલો છે. ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના 60 કિલોના જે ભરતીવાળા બ્રાન્ડ આવે છે તેના ભાવ છે તે 2800 થી 2900 સુધી ચાલી રહ્યો છે અને કપાસ બજારને કપાસિયા ખોળના વાયદા બજાર અને હાજર બજારનો ફૂલ સપોર્ટ છે તે અત્યારે મળી રહ્યો છે. આજે તારીખ 4/8/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ 1952, જસદણ 1915, સાવરકુંડલા 1910, જામજોધપુર 1900, અમરેલી 1965, જેતપુર 1919, ભાવનગર 1695, ગોંડલ 1901. ખેડૂત મિત્રો, આ 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે કપાસના જોવા મળ્યા હતા. હવે ખેડૂત મિત્રો, કપાસમાં અત્યારે વરસાદ પછી તમારે પાણી લાગી ગયું હોય તેવા છોડને ખાસ કરીને એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી ખૂબ સારામાં સારો ફાયદો થાય છે તે તમે આપી શકો છો. અને વાવણીનો કપાસ હોય અને વૃદ્ધિ વિકાસની જરૂરિયાત હોય તો નાઇટ્રોજન 46% ખાતર, જેને આપણે યુરિયા ખાતર તરીકે ઓળખીએ છીએ, તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આગોતરા કપાસમાં ખેડૂત મિત્રો, વરસાદ પછી વૃદ્ધિ ધીમી પડી ગઈ હોય અને તમને એમ થાય કે વૃદ્ધિ વિકાસ કરાવવો છે તો તમે 19-19-19 ખાતર છે તે એક પંપમાં 75 થી 100 ગ્રામ પ્રમાણે માપ રાખીને વ્યવસ્થિત છંટકાવ કરો તો ખૂબ સારામાં સારો ફાયદો થાય છે. વધારે વૃદ્ધિ કરાવવી હોય તો હ્યુમિક એસિડ જે પ્રવાહી આવે છે તેનો પણ તમે છંટકાવમાં ઉપયોગ કરી શકો છો. અને ટપક પીએચ પદ્ધતિમાં આપવું હોય તો ગ્રેન્યુલ્સ ટાઈપનું આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ફાલ ફૂલ અવસ્થા આગોતરા કપાસમાં જોરદાર હોય તો આવા સમયે 052-34 ખાતરનો પણ છંટકાવ તમે કરો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે. અને ફ્લાવરિંગ અવસ્થામાં જે પોષક તત્વની ઉણપથી ફાલ ખરી જતો હોય તો તેમાં પણ ઘણી બધી રાહત છે તે આપણે મેળવી શકીએ. નવું ફ્લાવરિંગ ખૂબ સારું એવું લગાડવું હોય અને ફાલ ખરતો અટકાવવો હોય તો વિટામિન્સ, એમિનો એસિડ અને પ્રોટીન્સ આ ત્રણેયનું મિશ્રણવાળું જે ટોનિક બજારમાં મળે છે તેના પણ ખૂબ સારા એવા રિઝલ્ટ છે તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ફાલ વધારે પ્રમાણમાં ખરતો હોય તો આલ્ફા નેપ્થાઇલ એસેટિક એસિડ 4.5% એસએલ આવે છે તેનો પણ તમે છંટકાવ કરીને ફાલ ખરતો અટકાવી શકો છો. બીજું કે સામાન્ય ફૂગના રોગો હોય તો તમે કાર્બેન્ડાઝિમ અને મેન્કોજેબ છે અથવા મેટાલેક્ઝિલ અને મેન્કોજેબ છે અથવા કાર્બેન્ડાઝિમ અને હેક્ઝાકોનાઝોલનું જે મિશ્રણ આવે છે અથવા ખાલી હેક્ઝાકોનાઝોલ પ્રવાહી કે ગ્રેન્યુલ સ્વરૂપમાં પણ આવે છે તેનો પણ તમે વ્યવસ્થિત છંટકાવ કરો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં જણાવજો. આભાર ખેડૂત મિત્રો.